ગઈકાલે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળી હતી, જેમાં રંગેચંગે લાખો શ્રદ્ધાળુઓ ભગવાનની આ રથયાત્રામાં જોડાયા। ત્યારે અમદાવાદ પોલીસે જે સુરક્ષા અને વ્યવસ્થા તો સાચવી, સાથે સાથે વધુ એક અભિગમ સામે આવ્યો, જેમાં સ્વચ્છતાને પણ એટલું મહત્ત્વ આપવામાં આવ્યું। પીઆઈ કક્ષાના જે અધિકારીઓ હતા ત્યાં રથયાત્રા પૂર્ણ થઈ એ રૂટ પર સફાઈ કરતા જોવા મળ્યા। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા ગઈકાલે યોજાઈ હતી, જેમાં ગુજરાતભરમાં આ પ્રકારે ભક્તિમય માહોલ જોવા મળ્યો। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો દેશની બીજા નંબરની આ સૌથી ભવ્ય રથયાત્રા માનવામાં આવે છે અને 16 કિલોમીટરની આ ભવ્ય રથયાત્રામાં એક મહિના પહેલાંથી જ પોલીસ પ્રશાસન છે તો સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક કરતું હોય છે, આગેવાનો સાથે મુલાકાત થતી હોય છે અને એક મોટો પડકાર પોલીસ માટે પણ આ રથયાત્રા માનવામાં આવે છે। ત્યારે સુરક્ષાની સાથે સાથે એક માનવીય અભિગમની સાથે સ્વચ્છતાને પણ પ્રાધાન્ય છે તે પોલીસે આપ્યો હોય તેવી ઘટના સામે આવી છે। આ ઘટના છે અમદાવાદના રથયાત્રા રૂટ પરની, કે જ્યાં જે જગન્નાથજીના દર્શન કરવા માટે આવેલા ભક્તો છે તેમણે જે વિતરણ થયું વસ્તુનું તે કચરો રોડ પર ફેંક્યો, પણ આમાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા તેમની જવાબદારી તો નિભાવી, પણ સાથે સાથે તેમના તાબામાં કામ નથી આવતું તે કામગીરી પણ કરી। તેઓ આ જે સફાઈ કર્મચારીઓની કામગીરી હતી રસ્તો સ્વચ્છ કરવાની, તેમાં પોલીસે પણ પોતાની ભૂમિકા, પોતાની ફરજ સમજી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે સફાઈ કર્મચારીઓ હતા તેમની સાથે ખભેથી ખભે મળીને એ જે રથયાત્રા રૂટ છે ત્યાં સફાઈ અભિયાન ચલાવ્યું। જેમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે પીઆઈ કક્ષાના એ અધિકારીઓ છે કે જે રસ્તા પર ઝાડુ મારી રહ્યા છે અને પોતે એક સાદગી એ પ્રકટ કરી રહ્યા છે। આજે ઘણી બધી વખત આપણે જોઈએ છે કે આપણે જ્યારે પર્વમાં હોઈએ છીએ ત્યારે પોલીસ આપણા માટે દિવસ રાત ખડે પગે સુરક્ષા આપતી હોય છે, તે પોતે પર્વને એક બાજુ મૂકીને પોતાની ફરજ અદા કરતી હોય છે। ત્યારે તેના ફરજના ભાગરૂપે તેના તાબામાં ના આવતી વસ્તુ પણ પોલીસના આ જવાનોએ કરી અને આના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી છે ત્યાં અમદાવાદ પોલીસના જે જવાનોએ રસ્તા પર સ્વચ્છતા દાખવી, જે રીતે કેટલાક લોકો બોટલો ભરી રહ્યા છે તો કેટલાક પોલીસ અધિકારીઓ છે તે પોતે ઝાડુ મારતા નજરે પડ્યા છે। એટલે અમદાવાદ પોલીસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ કર્યા અને જે સ્વચ્છતા મિશન ચાલી રહ્યું છે તેમાં જે કોઈ પણ શરમ સહ વગર પોલીસ અધિકારીઓએ જે કામગીરી કરી છે તેને અમે સલામ કરીએ છીએ। આવી જ રીતે સાદગી પણ ખૂબ જરૂરી છે પોતાની સુરક્ષા અને ફરજની સાથે સાથે। જોવાનું રહ્યું કે હવે આ ઘટના બાદ અમુક પોલીસ અધિકારીઓ, અમુક પોલીસ કર્મચારીઓ છે તેમના તોછડાઈ ભર્યું વર્તનના કારણે આખા પોલીસ ડિપાર્ટમેન્ટની છબી શર્મસાર થતી હોય છે, ત્યારે એ લોકો પણ ક્યારે આવો બોધપાઠ લે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, આવી સમાચારની કહાનીઓ આપના સુધી લાવતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।